નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર નાઇટ્રોજનના પરિમાપન માટેની ડ્યુમાસ પદ્ધતિ છે એ આપણે જોયેલી હતી અને એના ઉપરના દાખલાઓ છે એ જોયેલા હતા. હવે એનાથી આપણે એક સ્ટેપ આગળ વધીએ છીએ હેલોજનના પરિમાપન માટેની કેરિયસ પદ્ધતિ. હેલોજનના પરિમાપન માટેની કેરિયસ પદ્ધતિ. આ રીતની અંદર આ કેરિયસ મેથડની અંદર એવી રીતે હેલોજનનું પ્રમાણ શોધવામાં આવે છે. પર્સન્ટેજ ઓફ હેલોજન. હેલોજનની અંદર આપણે જે રૂટીનમાં ઓળખીએ છીએ અને રૂટીનમાં જેનો ઉપયોગ કરીએ છીએ એવા હેલોજનની વાત કરીએ તો Cl, Br અને I, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન, જે આપણે મોટા ભાગે વ્યવહારની અંદર રૂટીનની અંદર આવા હેલોજનના નામ છે એ સાંભળેલા હોય છે. Cl, Br, I. તો કોઈ પણ અજ્ઞાત પદાર્થ આપણને આપેલો હોય અને આપણને એવું કહેવામાં આવે કે આની અંદર હેલોજન હાજર છે અને એ હેલોજન હાજર તો છે જ, પણ એ હાજર રહેલો હેલોજન કેટલા પ્રમાણમાં હાજર છે એ શોધવાની વાત હોય એને આપણે કહીએ છીએ પરિમાપન, એસ્ટિમેશન. એટલે આજનો જે ટોપિક છે એસ્ટિમેશન ઓફ હેલોજન બાય કેરિયસ મેથડ, એની અંદર આપણે શું કરવાનું છે અને કેવી રીતે હેલોજનનું પ્રમાણ શોધવામાં આવે છે. તો એ માટે એક સિમ્પલ આકૃતિ છે, એ આકૃતિ ઉપરથી આપણે આગળ વધીએ એટલે આપણને ખ્યાલ આવે કે હેલોજનનું પ્રમાણ કેવી રીતે શોધવામાં આવે છે. તો આકૃતિની અંદર આ ટ્યુબ છે. આ ટ્યુબને કેરિયસ ટ્યુબ કહેવામાં આવે છે. આ જે આકૃતિ દોરેલી છે એ આકૃતિની અંદર જે ટ્યુબ છે એ ટ્યુબને કેરિયસ ટ્યુબ કહેવામાં આવે છે. એટલા માટે કે આ ટ્યુબનો ઉપયોગ કેરિયસ પદ્ધતિમાં કરવામાં આવે છે. એટલા માટે આ ટ્યુબ છે, આ ટ્યુબને કેરિયસ ટ્યુબ કહેવામાં આવે છે. એની અંદર જે કાર્બનિક પદાર્થ આપણને આપેલો છે એ કાર્બનિક પદાર્થ છે એ લેવામાં આવે, એનું એક્ઝેક્ટ વેઇટ, ચોક્કસ વજન છે એ લેવામાં આવે, અને એની અંદર ફ્યુમિંગ નાઇટ્રિક એસિડ, ધુમાયમાન નાઇટ્રિક એસિડ ઉમેરવામાં આવે. એટલે અહીંયા આ ટ્યુબની અંદર ફ્યુમિંગ નાઇટ્રિક એસિડ અને
કાર્બનિક પદાર્થ એ લેવામાં આવે છે. કાર્બનિક પદાર્થ જે લીધેલો છે એ કાર્બનિક પદાર્થ નું એક્ઝેક્ટ વેઇટ, ચોક્કસ વજન છે એ લેવામાં આવે. એટલા માટે કે આપણે એસ્ટિમેશન કરવાનું હોય તો એસ્ટિમેશન ની અંદર જે કાર્બનિક પદાર્થ લેવામાં આવેલો છે એ કાર્બનિક પદાર્થનું વજન આપણને ખબર હોવું જોઈએ કે આટલું વજન છે. તો એના ઉપરથી 1 ગ્રામમાં આટલું આવે છે તો એના ઉપરથી આપણે ટકાવારીમાં એનું પ્રમાણ છે એ શોધી શકીએ. આ ટ્યુબની અંદર જે કાર્બનિક પદાર્થ લેવામાં આવેલો છે કાર્બનિક પદાર્થ છે અને એની સાથે ફ્યુમિંગ નાઇટ્રિક એસિડ ઉમેરેલો છે. આ ઉમેરાઈ જાય એટલે આ ટ્યુબને હીટરની અંદર, ભઠ્ઠીની અંદર ગરમ કરવામાં આવે છે. કોઈ એક હીટર હોય એ હીટરની અંદર આ ટ્યુબને રાખી દેવામાં આવે જેથી કરીને બહારની જે આવરણ છે એ સપાટી છે એ સપાટીમાં ઉષ્મા મળે, ગરમી મળે. એટલે હવે શું થાય છે, ઓર્ગેનિક હેલોજન જે રહેલું છે એ ઓર્ગેનિક હેલોજન હેલો કમ્પાઉન્ડ એટલે કે કાર્બનિક પદાર્થમાં રહેલો હેલોજન એને આપણે ક્લોરો, બ્રોમો, આયોડો એવી રીતે નામ આપતા હોઈએ છીએ. અહીંયા શું થશે, જે કાર્બનિક પદાર્થ છે એ ઓર્ગેનિક છે. આ કાર્બનિક પદાર્થમાં જે નાઇટ્રિક એસિડ ઉમેરવામાં આવે છે આ નાઇટ્રિક એસિડ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, ઓક્સિડેશન કરતા પદાર્થ છે. એટલે આ ઓક્સિડાઇઝિંગ એજન્ટ કાર્બનિક પદાર્થનું ઓક્સિડેશન કરે એટલે શું થાય, તો જે હેલોજન રહેલું છે એ હેલોજનનું હેલાઇડ આયનમાં રૂપાંતર થાય છે. Organic halo compounds is converted into inorganic halide ion. એટલે અહીંયા જે રહેલું છે as for example અહીંયા ક્લોરોબેન્ઝીન છે આપણને આપેલું છે, અજ્ઞાત છે, આપણને ખબર નથી પણ આપવા વાળાને ખબર છે કે અહીંયા ક્લોરોબેન્ઝીન આપેલું છે. આનું નામ થાય ક્લોરોબેન્ઝીન. જો આ પદાર્થ છે લેવામાં આવેલો હોય તો એ પદાર્થનું ઓક્સિડેશન થાય એટલે અહીંયા જે રહેલો હેલોજન છે એ હેલોજન હેલો કમ્પાઉન્ડના રૂપમાં છે અને એ સહસંયોજક બંધ વડે જોડાયેલો છે. જ્યારે ઓક્સિડેશન કરીએ એટલે અહીંયા હેલો કમ્પાઉન્ડનું હેલાઇડ આયનમાં રૂપાંતર થાય છે. Cl માઇનસ એટલે ક્લોરાઇડ બને છે. અહીંયાથી જે હેલો કમ્પાઉન્ડ છે એનું હેલાઇડ આયનમાં રૂપાંતર થાય છે અને અહીંયા જે ઉત્પન્ન થાય છે હેલાઇડ આયન ઈ હેલાઇડ આયન ના આધારે આપણે અનુમાપન કરતા હોઈએ છીએ.
એટલે આ કેરિયસ ટ્યુબની અંદર જે કાર્બનિક પદાર્થ લેવામાં આવેલો છે એ કાર્બનિક પદાર્થની અંદર નાઇટ્રિક એસિડ ઉમેરીએ એટલે કાર્બનિક પદાર્થનું નાઇટ્રિક એસિડની હાજરીમાં ઓક્સિડેશન થાય એટલે હેલો કમ્પાઉન્ડનું હેલાઇડ આયનમાં રૂપાંતર થાય છે। હવે કેટલું હેલાઇડ ઉત્પન્ન થાય છે એ માટે આની અંદર આ પદાર્થની અંદર આ ટ્યુબની અંદર અગાઉથી સિલ્વર નાઇટ્રેટ ઉમેરેલું હોય એટલે જેમ જેમ ઓક્સિડેશન થાય હેલાઇડ આયન ઉત્પન્ન થાય આ ઉત્પન્ન થતો હેલાઇડ આયન સિલ્વર નાઇટ્રેટ સાથે રિએક્શન કરી એટલે આમાંથી ઉત્પન્ન થાય છે હેલાઇડ આયન। ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ આ બધા હેલાઇડ આયનો છે। આ હેલાઇડ આયનો સિલ્વર નાઇટ્રેટ સાથે એસિડિક માધ્યમમાં શું આપે છે તો AgCl બનાવે છે અને નાઇટ્રેટ આયન છે એ છૂટો પડે છે। હવે અહીંયાથી જે ઉત્પન્ન થાય છે AgCl એટલે કે અહીંયા નાઇટ્રિક એસિડ ની હાજરીમાં ઓર્ગેનિક પદાર્થનું ઓક્સિડેશન કરીએ એમાંથી જે હેલાઇડ આયન ઉત્પન્ન થાય અને આ હેલાઇડ આયન સિલ્વર નાઇટ્રેટ સાથે રિએક્શન કરી અને સિલ્વર હેલાઇડ બનાવે છે। આ ઉત્પન્ન થતો સિલ્વર હેલાઇડ એસિડિક માધ્યમમાં અદ્રાવ્ય છે, ઇનસોલ્યુબલ ઇન એસિડિક મીડિયા। અદ્રાવ્ય હોવાથી એના અવક્ષેપ મળે છે। પીપીટી છે, પ્રેસિપિટેટ છે, ફોર્મ થાય છે। આ અવક્ષેપ ઉત્પન્ન થાય એનો અર્થ એ છે કે આપણી રિએક્શન છે એ ચાલુ છે। આપણી રિએક્શન છે એ ચાલુ છે અને ત્યાં સુધી ચાલવાની છે કે જ્યાં સુધી અહીંયા હેલો કમ્પાઉન્ડ હાજર હશે, હેલોજન હાજર હશે ત્યાં સુધી હેલાઇડ આયન ઉત્પન્ન થાય। હેલાઇડ આયન ઉત્પન્ન થાય એમાંથી સિલ્વર હેલાઇડ બને છે। આ સિલ્વર હેલાઇડ જે ઉત્પન્ન થાય છે એ સિલ્વર હેલાઇડ અડધી કલાક 1 કલાક આપણે ગરમ કરીએ એટલે બધા જ હેલોજનનું હેલાઇડ આયનમાં રૂપાંતર થઈ જાય છે। એક સમય એવો આવે કે હવે અહીંયા જે અવક્ષેપ આવવાના હતા એ અવક્ષેપ આવી ગયા છે, હવે વધારે અવક્ષેપ આવતા નથી। એનો અર્થ એ થાય કે જેટલા હેલોજન હાજર હતા એ બધા જ હેલોજનનું હેલાઇડ આયનમાં રૂપાંતર થઈ ગયું છે। હવે વધારે હેલોજન હાજર નથી। વધારે હેલોજન હાજર ન હોવાથી વધારે સિલ્વર હેલાઇડ ઉત્પન્ન ન થાય અથવા ઉત્પન્ન થવાના નથી। ઓકે, અહીંયા સિલ્વર હેલાઇડ ઉત્પન્ન થાય છે। હવે હેલોજનમાં જો Br હોય તો અવક્ષેપ જે આવે છે એ અવક્ષેપ AgBr ના મળે। આયોડાઇડ હાજર હોય, આયોડિન હાજર હોય તો સિલ્વર આયોડાઇડના અવક્ષેપ છે એ મળે છે। પણ એની અંદર કયો હેલોજન હાજર છે એ હેલોજન એ તો આપણને અગાઉથી આપેલું જ હોય કે આની અંદર આટલા આટલા હેલોજન હાજર છે અથવા આ એક જ હેલોજન હાજર છે તો એનું એસ્ટિમેશન આપણે કરવાનું છે। Cl હાજર હોય, Br હાજર હોય અથવા I હાજર હોય, ક્લોરીન હોય, બ્રોમિન હોય કે
આયોડિન હોય. એવી રીતે જે હેલોજન હાજર હોય એના આધારે AgCl બને, AgBr બને અને AgI બને છે. આ અવક્ષેપ અહીંયા ઉત્પન્ન થાય છે. હવે પ્રક્રિયાના અંતે આ ટ્યુબ છે એનું મુખ ખોલી નાખવામાં આવે. એ ખોલીને અંદરથી જે અવક્ષેપ આવેલા છે એ અવક્ષેપને ફિલ્ટર કરવામાં આવે, ગાળવામાં આવે અને એ અવક્ષેપ આવી જાય, ફિલ્ટર પેપર ઉપર અવક્ષેપ આવી જાય એટલે અવક્ષેપને વોશ આપવામાં આવે છે, ધોવામાં આવે છે. એ વોશ આપીએ એટલે અશુદ્ધિ જો રહી ગયેલી હોય અવક્ષેપની અંદર તો અશુદ્ધિ છે એ ફિલ્ટ્રેટ વાટે, ગાળણ વાટે એ નીકળી જાય છે અને આપણને સિલ્વર હેલાઇડ છે પ્યોર ફોર્મમાં મળે છે. હવે એ જે અવક્ષેપ મળેલા છે એ અવક્ષેપની અંદર હજી ભેજ રહેલો છે તો એ અવક્ષેપને ઓવનમાં સૂકવવામાં આવે છે, ડ્રાય કરવામાં આવે. અવક્ષેપ સુકાઈ જાય એટલે એ અવક્ષેપનું વજન છે એ કરવામાં આવે છે, એને આપણે કહીએ છીએ x ગ્રામ. પણ આ x ગ્રામ સિલ્વર હેલાઇડના અવક્ષેપનું વજન જે મળે છે એ વજન ત્યારે મળે છે કે જ્યારે અહીંયા જે કાર્બનિક પદાર્થ લેવામાં આવેલો છે એ કાર્બનિક પદાર્થનું વજન W ગ્રામ હોય. એટલે કે અહીંયા W ગ્રામ કાર્બનિક પદાર્થ લીધેલો હોય ત્યારે x ગ્રામ સિલ્વર હેલાઇડ ઉત્પન્ન થાય છે. અત્યારે આપણે ઉદાહરણમાં એવું રાખીએ કે હેલોજનમાં Cl આપેલો છે તો ક્લોરીન યુક્ત જે આપણને કાર્બનિક પદાર્થ આપેલો છે એ કાર્બનિક પદાર્થનું વજન આપણને ખબર છે 1 ગ્રામ હોય, 0.5 ગ્રામ હોય, જે કાંઈ પણ હોય એ એક્ઝેક્ટ હોવું જોઈએ, ચોક્કસ હોવું જોઈએ. એના આધારે હવે આપણને ખ્યાલ આવે છે કે જો 1 ગ્રામ ક્લોરીન યુક્ત કાર્બનિક પદાર્થ લીધેલો હોય તો એમાંથી x ગ્રામ AgCl ઉત્પન્ન થાય છે. બરાબર. તો હવે આના આધારે ગણતરીમાં આપણે આગળ વધીએ. ગણતરીની અંદર 1 નંબરમાં લીધેલા કાર્બનિક પદાર્થનું વજન બરાબર W ગ્રામ. બે નંબરમાં ઉત્પન્ન થતા AgCl નું વજન બરાબર
ગ્રામ અને Cl નો પરમાણુ ભાર કેટલો છે 35.5 ગ્રામ પર મોલ. AgCl નો અણુભાર અને Cl નો પરમાણુ ભાર 108 ગ્રામ પર મોલ. એટલે 108 વત્તા 35.5 બરાબર 143.5 ગ્રામ પર મોલ. આપણે ઉદાહરણમાં Cl લીધેલું છે, એવી રીતે AgBr નો અણુભાર બરાબર, જો આપણને Br આપેલું હોય તો 108 + 80 બરાબર 188 ગ્રામ પર મોલ. અને AgI નો અણુભાર બરાબર 108 + 127 બરાબર 235 ગ્રામ પર મોલ. એટલે આપણને જો હેલોજનમાં જે આપેલું હોય એ Cl હોય, Br હોય કે I હોય, ક્લોરીન હોય, બ્રોમિન હોય કે આયોડિન હોય, તો આના ઉપરથી આપણને એટલો ખ્યાલ આવે છે કે જે સિલ્વર હેલાઇડને અવક્ષેપ મળે છે. હવે આપણે વાત કરીએ છીએ AgCl ની, તો 143.5 ગ્રામ જો AgCl મળતો હોય તો આપણે કહી શકીએ કે એમાં 35.5 ગ્રામ Cl રહેલો છે. જો AgBr ની વાત હોય તો જો 188 ગ્રામ AgBr લીધેલો હોય તો એમાંથી 80 ગ્રામ Br રહેલો છે અને 235 ગ્રામ જો AgI લીધેલો હોય તો આપણે કહી શકીએ કે એમાંથી 127 ગ્રામ આયોડિન રહેલું છે. હવે અત્યારે આપણે વાત છે Cl ની, તો આપણે ગણતરીમાં આગળ વધીએ કે 143.5 ગ્રામ AgCl માં રહેલ Cl નું વજન બરાબર 35.5 ગ્રામ, પણ આપણી પાસે 143.5 ગ્રામ AgCl નથી, એટલું છે x ગ્રામ. Therefore x ગ્રામ
AgCl માં રહેલ Cl નું વજન બરાબર કેટલું આવશે 35.5 એને ગુણ્યા x છેદમાં 143.5 ગ્રામ થાય એટલે કે x ગ્રામ જે AgCl ઉત્પન્ન થાય છે એમાં 35.5 ગુણ્યા x છેદમાં 143.5 ગ્રામ Cl રહેલું છે। હવે આ x ગ્રામ AgCl છે ક્યારે મળે છે કે જ્યારે લીધેલા કાર્બનિક પદાર્થનું વજન W ગ્રામ હોય। એટલે આના ઉપરથી આપણે એટલું કહી શકીએ કે જો આ W ગ્રામ કાર્બનિક પદાર્થ લીધેલો હોય તો એમાંથી x ગ્રામ AgCl ઉત્પન્ન થાય અને x ગ્રામ AgCl ઉત્પન્ન થાય તો એમાં આટલા ગ્રામ Cl રહેલો છે। અથવા ડાયરેક્ટ જો આપણે કહીએ કે W ગ્રામ કાર્બનિક પદાર્થ લીધેલો હોય તો એમાં આટલા ગ્રામ Cl રહેલો છે। તેથી W ગ્રામ કાર્બનિક પદાર્થમાં રહેલ Cl નું વજન બરાબર 35.5 એને ગુણ્યા x છેદમાં 143.5 ગ્રામ થાય। પણ આપણી પાસે આ W ગ્રામ હતું એમાં આટલા ગ્રામ મળે છે તો 100 ગ્રામમાં કેટલું મળે। therefore 100 ગ્રામ કાર્બનિક પદાર્થમાં રહેલ Cl નું વજન બરાબર શું થશે 35.5 ગુણ્યા x ગુણ્યા 100 છેદમાં 143.5 ગુણ્યા W ગ્રામ થાય। એટલે કે જો 100 ગ્રામ કાર્બનિક પદાર્થ લેવામાં આવેલો હોય તો આ 100 ગ્રામ કાર્બનિક પદાર્થમાં 35.5 ગુણ્યા x ગુણ્યા 100 છેદમાં 143.5 એને ગુણ્યા W ગ્રામ Cl મળે છે। તો આના ઉપરથી આપણે કહી શકીએ કે ક્લોરીનનું પ્રતિશત પ્રમાણ બરાબર અથવા percentage of Cl 35.5 ગુણ્યા x ગુણ્યા 100 છેદમાં 143.5 ગુણ્યા W ટકા Cl। એવી રીતે જો Br ની વાત કરીએ તો
બ્રોમિનનું પ્રતિશત પ્રમાણ અથવા percentage of Br is equal to 80 ગુણ્યા x ગુણ્યા 100 છેદમાં 188 ગુણ્યા w ટકા Br થાય। એવી રીતે આયોડિનની વાત હોય अथवा परसेंटेज ऑफ I 127 गुणिया x गुणिया 100 छेद में 235 गुणिया w टका आयोडीन। तो आना ऊपर थी जो आपणे सामान्य सूत्र जो आपवू होय तो આપણે આવી રીતે આપી શકીએ કે હેલોજનનું પ્રતિશત પ્રમાણ બરાબર અહીંયા જો 35.5 80 અને 127 તો હેલોજનનો परमाणु भार Na गुणिया x Na गुणिया 100 छेद में सिल्वर हेलाइड नो अणुभार Na गुणिया w टका x એટલે હેલોજન। हेलोजन नो परमाणु भार એને ગુણ્યા x x એટલે ઉત્પન્ન થતા સિલ્વર હેલાઇડ નું વજન એને ગુણ્યા 100 છેદમાં સિલ્વર હેલાઇડ નો અણુભાર ગુણ્યા w। આ ઇક્વેશન ઉપરથી જો આપણને એજીસ Cl ની વાત હોય તો અહીંયા શું આવે 35.5 આવે नीचे आवे 143.5 आवे। Br ની વાત હોય તો અહીં 80 આવે અહીં 188 આવે અને આયોડિન ની વાત હોય તો અહીંયા 127 આવે નીચે 235 આવે। તો આવી રીતે કેરિયસ પદ્ધતિ વડે હેલોજનનું પરિમાપન છે એ થઈ શકે છે। હવે આના ઉપરના દાખલાઓ છે એ આપણે આગળના લેક્ચરની અંદર જોવાના છે અને આવી નાવી હજી બે રીત સલ્ફરની રીત અને ફોસ્ફરસની રીત આ બે રીત છે હજી આપણે આ યુનિટની અંદર જોવાની છે અને એના ઉપરના દાખલાઓ છે એ આપણે આગળના લેક્ચરની અંદર જોશું। ओके, थैंक यू।